આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વકીલ, ખેડૂતો અને મહિલાઓએ ઉગ્ર દેખાવો શરૂ કરી દીધા છે, જેમાં સિંધ પ્રાંતમાં અનેક પ્રોજેક્ટ મુદ્દે સરકાર વિરુદ્ધ અનેક લોકો દેખાવ કરી રહ્યા છે. તો લોકો સરકારની જનવિરોધી નીતિઓ અને પ્રાંતના અધિકારોના ઉલ્લંઘન મુદ્દે નારાજ થયા છે. તો મળતી માહિતી મુજબ સિંધ પ્રાંતના લોકો કોર્પોરેટ ખેતી અને સિંધમાં 6 નવી નહેરોના નિર્માણનો વિરોધ કરી રહ્યા છે. તો દેખાવકારોએ મહેનત કશ ઔરત રેલી નામથી ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે. ત્યારે આજરોજ ગુસ્સે ભરાયેલા લોકોએ યુથ ઓડિટોરિયમમાંથી આર્ટ્સ કાઉન્સિલ ઓફ પાકિસ્તાન સુધી રેલી યોજી હતી, જેમાં અનેક નોકરિયાત મહિલાઓ પણ જોડાઈ હતી. તો એટલું જ નહીં, આ રેલીમાં ખેડૂતો, ટ્રાન્સજેન્ડર સમાજ સહિત અનેક પુરુષો પણ સામેલ હતા. તો આ રેલીની આગેવાની ભ્રષ્ટ મહિલા કામદાર સંઘના મહામંત્રી ઝહેરા ખાન દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.